લેડો ભયા ચો જવાનું આપણે? હા તાર ચો આવવાનું? હું તો આવવાનું નહીં આજે. અમારા હયારના બેને જવાનું છે ગણપતિ વિસર્જન કરવા. લેડ લેડ આપવા માંગે છે હેડ ના આપવું હોય તો ઘેર વધો તમે. અમે જઈએ હવે ગણપતિ જોવા. તો ગાઈસ આપણે જઈએ હવે ગણપતિ વિસર્જન જોવા માટે. મળીએ સીધા બજારમાં. તો ગાઈસ આપણે પહોંચી જઈએ જો ગણપતિનું વિસર્જન. હા તો પહોંચી જઈએ તો બ્લોગમાં જોડાઈ રહેજો. તમને બધો વિડીયો બતાવીશ. ને હયાને આપણે આંગાત આવી ગયો. તો આજે વિસર્જન જોવા આવ્યા છીએ ને વરસાદે જબરજસ્ત અંધાર્યો કે ગમે ટાઈમે પડી જાય એવું વાતાવરણ આજે કર્યું. પણ હયાન કહેતો હતો કે આપણે ગણપતિ જોવા જઈએ જવું તો એને લઈને આવ્યા છીએ ગાઈસ. ના બધા ગણપતિ વિસર્જન કરવા માટે ગાડીઓ ભરીને આવી. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી જઈએ જો ગણપતિ વિસર્જન થયા તોકર ને સરસ મજાનું આયોજન કર્યું ને બધા બાપાના લઈને બધા વિસર્જન કરાવવા માટે આવી ઢોલ વગેરે સાથે લઈને. ના આ એડ્રેસ ધોબીઘાટ પરા ટાવર. તો જો આવ્યું તળાવ એકાના આયોજન કરેલું હોય સરસ મજાનું ને એનું તળાવે બનાવેલું હોય. તમને ઝૂમ કરીને બતાવી દઉં કે આ વિસર્જન માટે સ્પેશિયલ બનાવ્યું હોય ગાઈસ. જોઈ શકો છો તમે. તો આપણે થોડા નજીક આવ્યા છીએ ગાઈસ. વૈકન નોમ નોંધાયા દાન ભેટ વૈકન સ્વીકારવામાં આવે ના ઉપર ફુવારાની સિસ્ટમે તમે જોઈ લો તો ફાયર બ્રિગેડવાળા ઉપરથી પોણી સોટી છે એટલે બધા ઉત્સાહ મનાવી ગણપતિ બાપાને વિસર્જન કરાવી એટલે ઉપરથી પોણી સોટી ન પબ્લિક જોઈ લો તમે.